ચૂડેલ લગ રહી ફૂલ છે ને એફ ટીવી વાળા પેલા મોડલ વાળા હોય ને સેમ એવી ફિલિંગ આવે અંદર આવું તો પછી છેલ્લે સોયદોરા તો વાગે જ છે મેં બહુ જ કાંડ થયા હતા એ શૂટમાં બી મને નથી ખબર આટલો બધો વરસાદ ફોટો શૂટ ને શું આ વરસાદ તો આવી ગયો બટ તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે પાછો મારો વ્લોગ શૂટ વિશે થવાનો છે એકચ્યુઅલી છે ને તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી હશે ને તો તમે જોયું હશે મારી છે ને હું જ્યારે પપ્પાના ઘરે ગયેલી તો હું એક વીક થઈ ગયું મને રીલ શૂટ કરેલી અને બહુ સારો રિસ્પોન્સ આવ્યો છે મને ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર બી તો મેં એવું વિચારેલું કે હું અહીંયા બી વરસાદમાં શૂટ કરવા જઈશ એમ બહાર ફ્લેટના ટેરેસ પર તો નહીં કેમ કે ટેરેસ બહુ જ આમ પેલું એ છે લાઈક નાનું ને એવું તો એમાં છે ને સ્કાયનો વ્યૂ ને એવું કંઈ આવે નહીં કેમ કે આજુબાજુ બધી બિલ્ડિંગો છે બટ ભગવાન મને આજે એટલો ધોકો આલ્યો છે ને કે લાઈક સવાર લગીને વાદળ એવું હતું કે વરસાદ પડશે ને પડશે જ એમ બટ આજે તાપ છે લિટરલી હું તમને બતાવું કે મેં આજે વિચારેલું જ કે મારે આજે રીલ બનાવવાની છે અને મારે મૂકવાની બી છે તો જો આજે નો ક્લાઉડ કંઈ જ નહીં આ છે 2 મિનિટ થઈ છે હમણાં ને બધું છે ને ખુલ્લું થઈ ગયું છે નહીં તો ક્યારનું છે ને વાદળ ભરેલું હતું આપણે બી એવા નહીં કે હાર માની જઈએ આજે મારે રીલ ગમે તેમ કરીને શૂટ કરવાની હતી બટ ઇટ્સ ઓકે રેનમાં નહીં થાય તો હું એમનામાં જ શૂટ કરી લઈશ વેધર થોડું સારું છે એવું છે તો ખરું જ અને ગરમી બી નહીં લાગે કેમ કે હવા બી ચાલે છે એ નવરાત્રિનું આઉટફિટનું શૂટ કર્યું છે એનું બિહાઇન્ડ ધ સીન હું તમને બતાવવા માગું છું કે લાઈક કેવું અમારે શૂટ ગયું છે એમ તો બહુ જ મજા આવી શૂટ કરવાની તો તમે એક ક્લિપ્સ જોઈ લો ત્યાં લગીને છે ને હું રેડી થઈ જાઉં મસ્ત બહાર સ્ટ્રેટ કરવાના છે કેમ કે બહારની હાલત દિન પર દિન છે ને બહુ બગડતી જાય છે સવારના 6 વાગે છે તો તમે વિચાર હું જોઉં છું નવરાત્રિનું શૂટ કરવા માટે ઓફકોર્સ અહીંયા બહાર પાર્લર છે ત્યાં મારે તૈયાર થવા જવાનું છે એન્ડ દેન પછી એક સ્ટુડિયોમાં જવાનું છે શૂટ કરવા માટે તો અર્લી મોર્નિંગ ઉઠી ગઈ છું અને 5:30 જ અજવાળું થઈ ગયું છે લાસ્ટ ટાઈમ ખબર નહીં ક્યારે ઉઠેલી હું મારે રોજ સવાર ઉઠું ને એટલે મને આવું થાય ખબર નહીં કે મને એવું ફીલ થાય કે હું ક્યારે ઉઠેલી એમ એનો બ્લોગ કેવો થશે કેવો નહીં બટ હું ટ્રાય કરું છું બનાવવા માટેનું કેમ કે શૂટમાં મારથી છે ને બહુ જ અડબડીવાળું કામ થઈ જાય છે સો લેટ્સ ગો અને હું છે ને વરસમાં આ શૂટ માટે છે ને બહુ જ વેઇટ કરતી હોઉં છું કેમ કે ઓફકોર્સ મને છે ને નવરાત્રિનું શૂટ કરવું બહુ જ ગમે છે તો એમાં છે ને અલગ અલગ રીલ્સ બનાવવાની હોય ને ઓફકોર્સ દાખલાની રીલ તો હોય જ મારી તો બહુ એક્સાઇટેડ છું નવરાત્રિને અને આ વખત છે ને થોડું વહેલું શૂટ રાખેલું છે લાઈક હું જેનું બી કરું છું એ તો આ વખત થોડું વહેલું છે શૂટ તો હું થઈ ગઈ છું રેડી મસ્તનવાળી મેકઅપ થઈ ગયું છે અને મેં છે ને ઉપર શર્ટ પહેરી છે કેમ કે નીચે બ્લાઉઝ છે હવે સ્ટુડિયો જઈને પછી હું આખી રેડી થઈશ ને પછી તમને બતાવીશું તો આમાં છે ને 3 કલાક ગયા છે અમારે કેટલા 3 કલાક 9 વાગ્યા છે 6:30 ની બેઠેલી હતી કેટલું બાકી હજી બાકી ઇયરિંગ્સ બાકી હવે આટલું પહેરીશ ગબડી જવાશે મારો વારો કેમ પહેલો તારો પહેલો નથરે તો ડોક નાની છે મારી એટલે આમ ઊંચું થઈ જાય છે જો પહેનાવો ને જો આજે તો બરોબરનો હિસાબ લઈશ આજે કંઈ કરવામાં નહીં આવે તમારે જ કરી આપવાનું મારો ફોન મારી પાસે उल्टा डाल सॉरी वो तो आया ही नहीं वीडियो बंद कर दिया फिर आया कंटेंट मिल गया था अच्छा खासा अच्छा ग्रीन बनाते क्यों मतलब वो आ जाता तो अच्छा लगा व्लॉग बनेगा ना एक अच्छा वाला कंटेंट मिल गया था मगर ज़्यादा टाइट लग रहा है नहीं बरोबर लगेगा तो भी क्या करोगे आप જો એકદમ સ્મૂથલી હા બસ ઝાટકવાની કે જાટકવાની મૂકો તો કેમેરા પર મૂકો ને એવું હોય તો થોડું આમ કરીને
थोड़ा ऊपर पकड़ कर ऊपर से करो. બરાબર છે આ રીતના આટલું સ્મૂથલી Okay. 3, 2, 1, go. મજા ચીટિંગ કરે છે. મારો ટાઈમ હતો ત્યારે છે ને સોંગ વગાડ્યું નહીં ને અત્યારે છે ને બીજી મોડલનો શૂટ થાય છે તો આ લોકોએ છે ને સોંગ વગાડ્યું તો મને છે ને ડાન્સ કરવાની ઈચ્છા થઈ જો તો માહોલ છે ને હવે થોડો સારો બની ગયો છે બટ મારા ટાઈમે આવો માહોલ નહોતો. ધીરે ધીરે તારામાં સેકન્ડમાં આજે છે ને બીજા આઉટફિટ બાકી છે ત્યારે જઈશું. હા ભાઈ ऐसी हेयर स्टाइल मत करना ऐसी मत रखना मुझे. इससे अच्छा मैं पहले अच्छी लग रही थी चुड़ैल लग रही हूँ इसमें मैं. मैं बोल सकती हूँ ना खुद को वही ना નહીં અમે કંઈ ખાધું ખાલી હમણાં એક ચા પીધી અમે અને મને બહુ ડેન્જર ભૂખ લાગી છે. કોઈએ કંઈ નહીં ખાધું અમને કે કોઈએ નહીં કંઈ ખાધું. જો મારી હેરસ્ટાઈલ માટે 3 જણા ભેગા છે 3 જણા. नाम ही नहीं पता मुझे आपका. सुमित क्या नाम है सुमित ना હા જો મારી હેરસ્ટાઈલ સુમિત પે કરા છે અને હમણાં છે ને અહીંયાથી કંઈક ખબર નહીં કંઈક કર્વ્સ કાઢવાના છે ખબર નહીં શું કાઢવાના છે. આ મારા બીજા આઉટફિટનો મેકઅપ છે અને કેટલા વાગ્યા છે 3 વાગ્યા છે સ્ટીલ 3 વાગ્યા છે. કુલ છે ને FTV વાળા પેલા મોડલ વાળા હોય ને સેમ એવી ફિલિંગ આવે છે સેમ. मैं बहुत पहले देखती थी FTV. એમાં આવી હેરસ્ટાઈલ બી કરે છે ખબર છે તમને વાર ઊંચા રાખીને. ओ भाई कितने हेयर वॉश करते हैं तो भी नहीं जाए. मॉडल का ફાઇનલી છે ને આવું કંઈક નીકળીને આવ્યું છે. એટલે હેરસ્ટાઈલ છે ને એવું લાગે છે 20 ટન વાળાની છે બટ આ વખત અમે ચેનલ પર ડિસાઈડ કરેલું એટલે હમણાં ડિસાઈડ કરેલું કે આવું કંઈક કરીશું એમ. ખાલી તો ચાલો પછી સ્ટુડિયો આવી ગયા છે ને મારો આઉટફિટ છે હમણાં બતાવો આખામાં કેમ કે અહીંયા મિરરમાં દેખાશે નહીં. અને અહીંયા છે ને કોઈનું બર્થડેનું ખબર નહીં આઈ ડોન્ટ નો કે કોઈનું બર્થડેનું શૂટ થતો હતો. મોકલા આવે છે ને વધારે પટલા હોઈએ ને તો બી આવું થાય એમ છેલ્લા ઘડી છે ને આવું સ્ટીચ કરવું પડે એટલું ફિટિંગ કરાવવું પડે મારે એટલું ફિટિંગ કરાવવું પડે તો બી છેલ્લે 100 દોરા તો વાગે જ છે. તો અમારા નવરાત્રિનું આવું કંઈક શૂટ થયું હતું અને બહુ જ કાંડ થયા હતા એ શૂટમાં બી એટલે મારાથી છે ને પછી લાઈક બીજો આઉટફિટ કર્યો એ પછી મારાથી કંઈ શૂટ બી નહીં થયું અને પછી એવો કાંડ થયો કે છે ને જે ડિમ્પલ ભાભી જેમની જોડે હું આવી હતી અને જેના આઉટફિટ બી હતા એ અમારી બિલ્ડિંગમાં જ રહે છે તો એમની ગાડીની ચાવી ખોવાઈ ગઈ એમને મળે જ નહીં રાતના થઈ ગયેલા 7 સાડા 7 પછી મેં ચિરાગને ફોન કર્યો અમે લોકો પાછા ઘરે આવ્યા અને પછી બી મારે બહાર જવાનું હતું તો મારાથી બ્લોગ એ ટાઈમે બી શૂટ નહીં થયો બટ જે તમને બતાવી શકીએ મેં બતાવ્યું છે અને બહુ જ કોમેડી કરી છે અમે લોકોએ શૂટમાં બટ 14 કલાક થઈ ગયેલા અમને આ શૂટ કમ્પ્લીટ કરતાં તો મહેનત બહુ જ જાય છે સિરિયસલીમાં બટ એ મહેનતનું ફળ બી મળે છે પાછળ બટ કોઈ વખત એવું થાય કે લાઈક આપણે જે પ્લાન કર્યો હોય ને એ નહીં થાય એનાથી ઊંધું થાય જેવું આજે મારા જોડે થયું છે તો હું થોડો હોપ કરીશ થોડા વાદળ આવ્યા છે બટ હું થોડો હોપ કરીશ કે થોડો વરસાદ પડે એમ અને મેં થોડો ઘણો છે ને આજે મેકઅપ બી કર્યો છે કેમ કે છે ને ફોટો ક્લિક કરવાના છે તો મેં એવું વિચાર્યું આજે થોડું વેધર બી સારું છે ગરમી નથી તો મેં થોડો ઘણો મેકઅપ એવો કર્યો છે લાઈક અને આજે બી મેં આઈલાઇનર કરી છે ને તો બંને અલગ અલગ આઈલાઇનર થઈ જશે
અને હમણાં તો છે ને ઉપર લાગી ગયેલી આઈલાઇનર, તો ગમે તેમ કરી મેં સાફ કર્યું છે કેમ કે મેં આઈ મેકઅપ નથી કર્યો. તો આવું કંઈક મેં મેકઅપ કર્યો છે અને હું કુર્તી આજ પહેરવાની. આજે હું તમને બતાવું કે અમે લોકો શૂટ ક્યાં કરવા જવાના છે. કોઈ કેફે નથી, કશું જ નથી. આજે અમે લોકો છે ને બીજે શૂટ કરવા માટે જવાના છે અને મુદિત ઓફકોર્સ મુદિત જ હશે શૂટ કરવા માટે. અને મારું નવું ટ્રાયપોડ તમને બતાવું. સી કાલે ચિરામાર માટે છે ને નવું માય ગોડ થતી નથી. ચિરામાર માટે છે પેલું જે ટ્રાયપોડ હતું એવું છે ને ટેરેસ પર શૂટ કરતી હતી મમ્મીના ત્યાં, તો પછી મમ્મીના ત્યાં જ રહી ગયું. તો મેં ચિરાગ જોડે નવું ટ્રાયપોડ મંગાવ્યું છે. તો આ મારો નવો સાથીદાર છે અને ક્વોલિટી વાઇઝ બહુ જ સારું છે. તો અમારું નવું ટ્રાયપોડ છે. તો હું થોડી ઘડી અને મેં વાળ સ્ટ્રેટ કર્યા છે. સી તમને લાગે છે કે મેં કોઈ એંગલથી કે મારા વાળ સ્ટ્રેટ છે. લાઈક વેધર એટલું ખરાબ કામ કરે છે ને કે મેં છે ને નોટિસ કર્યું છે કે લાઈક હું જ્યારે બી આઈલાઇનર કરું ને તો મારી આંખો છે ને સૂજી જાય છે. લાઈક હમણાં જે શૂટ કર્યું ને આઉટફિટનું ત્યારે એ લોકોએ આઈલેસીસ લગાડેલી. લિટરલી હું છે ને ઊંઘમાં હતી. એટલું આંખ પર એટલો હેવી મેકઅપ અને આ જે આને શું કહેવાય યાર, આઈલેસીસ, હા આઈલેસીસ નકલી લગાડેલી હતી. તો મારી આંખોમાં એટલી ઊંઘ હતી. હું સવારે 5 વાગે ઉઠી ગયેલી અને મારી આંખોમાં એટલી લિટરલી આમ ઊંઘ લાગતી હતી કે હું ત્યાં જ સૂઈ જાઉં. અને અત્યારે બી મને એવું જ ફીલ થાય. થોડી આઈલાઇનર લગાડી છે એમાં બી મને છે ને આંખો બળે છે. ખબર નહીં પહેલાં મને એવું નહોતું થતું. પહેલાં હું ડેલી લાઈક આઈલાઇનર કરતી હતી, બટ આજે ખબર નહીં આજે બી મને એવું જ ફીલ થાય છે. સી કે મારી આંખો થોડી સૂજી ગઈ છે એમ. છે ને આવા આઉટફિટ બહુ પહેરું છું, બટ મને છે ને તો બહુ જ કમ્ફર્ટેબલ ફીલ થાય છે અને મને આવા આઉટફિટ બહુ જ ગમે છે. તો હું છે ને આવી કુર્તી શોધ્યા કરું કે ક્યાં મળશે જેમાં મને કમ્ફર્ટેબલ લાગે એમ. તો સ્લીવલેસ છે આ, એટલે મેં થોડો દુપટ્ટો નાખ્યો છે. તો લેટ્સ ગો. અને વાદળ આવી ગયા છે થોડા ઘણા, તો જોઈએ કે વરસાદ પડે છે કે નહીં. તો શૂટ મારું બહુ જ મસ્ત જશે જે મેં વિચાર્યું છે. લોકો છે ને મસ્ત અમારી લોકેશન પર આવી ગયેલા અને ખબર પડી કે અમારું છે ને ગાર્ડન જ બંધ છે. આટલું મસ્ત લોકેશન હતું અમારું અને એવું કીધું ગાર્ડન બંધ થઈ ગયું છે. વાગ્યા છે 3 વાગ્યામાં 10 મિનિટ બાકી છે. તો એમણે કીધું કે 3 વાગે ખુલશે. આજે ખબર નહીં મારી જોડે કેમ આવું થાય છે યાર. અને જો વરસાદ થોડો પડવાનો છે તો મેં કીધું છે પ્લીઝ થોડો વરસાદ પડી જાય, થોડો વરસાદ છે ને. પવન બી બહુ છે અને મુદિત આવી ગયો છે. મેં છે ને એક ફ્રેમ બતાવી છે મુદિતને. સિયા તો અમે અહીંયા છે ને થોડું ગાર્ડન ખુલે ત્યાં લગી થોડા છે ને ફોટો સેશન અમે બહાર કરી લઈશું. પછી રીલ અમે અંદર બનાવીશું. અને મને એવું લાગે છે કે છાંટા પડ્યા છે મારી ઉપર. यार प्लीज़ भगवान आ जाओ. आपको लगता है कि बारिश गिरी है ऐसे कि मुझे ऐसा फील हो रहा है? आई सी પ્લીઝ ભગવાન હજી થોડો વધારે. જો વરસાદ પડશે તો મારી છે ને બ્લોગિંગ બિલકુલ બી નહીં થાય. અને એમને વિચારતા કે હું છે ને આઈફોનથી શૂટ કરું છું, બટ આ છે ને થોડો ડેમો પીસ મેં લીધેલો છે ખાલી જોવા માટે. તો યા વરસાદ પડે છે. आप बारिश गिरेगी तो आप शूट कैसे करोगे? हैं? नसीब थोड़ा साथ आले जो वरसाद चालू થઈ ગયો છે. चलो जल्दी करना हो तो कि अभी नहीं कर सकते. अभी बारिश हुई है, बोला था बहुत हवा चल रही है. अभी 2 सेकंड हुई तब बारिश गिरी है, पता है? पूरे 5 मिनट के बाद जाओ बारिश अब गिरी है. जाओ. તો મારા છે ને સ્ટ્રેટ વાર બી નહીં રહે, બધા નીકળી જશે બધા હમણાં. અમે લોકો વરસાદ જોઈતો તો વરસાદ આવ્યો. અમે લોકો છે ને ઝાડ નીચે ઊભા છે. સી ઓ ભાઈ મને નથી ખબર આટલો બધો વરસાદ આવશે. એમ છે ને કેમેરા નાચવીને ઊભો છે. અંકલ આંટી તો ઊભું જ નહીં થવું, બિચારા બેઠેલા છે ને તે જો. નહીં મેકઅપ, નહીં સ્ટ્રેટ વાળા વાળ, નહીં કઈ જ નહીં બચ્યું. શું વરસાદ આવે છે. ઓહો ફોટો શૂટ ને શું આ વરસાદ તો આવી ગયો, બટ એ બંધ બી થઈ ગયો. ગાર્ડન ઓપન થાય ને એની વેઇટ કરી અમે લોકો. જવાનું છે ને
ફાઇનલી આ લોકોએ દરવાજા ઓપન કરી દીધા છે. હવે અમે અહીંયા છે ને, અને વરસાદ બી બહુ મસ્ત વેધર થઈ ગયું છે. ઇટ્સ ઓકે વરસાદ નહીં પડે તો બી કઈ બૂમ પડી, ઇટ્સ ઓકે વરસાદ નહીં પડે તો બી, બટ છે ને વેધર બહુ જ મસ્ત થઈ ગયું છે. તો હું થોડું ઘણું શૂટ કરી લઉં. આઈ ડોન્ટ નો, હું તમને બતાવી નહીં શકું કે અમે લોકો કેવી રીતે શૂટ કરીએ છીએ, કેમ કે બધી જગ્યાએ ભીનું ભીનું છે. તો પ્લીઝ રીલ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ પર સ્પેશિયલી તમે મને ફોલો ના કરતા હોય તો જાઓ અને ફોલો કરો. કેટ માય હાલત ગાઈઝ. અને હવા એટલી બધી આવે છે, વ્હાઈટ વાર બી દેખાઈ ગયો આમાં. તમારે છે ને ફોટોસ ક્લિક થઈ ગયા છે. હવે મેં એવું વિચારે છે કે થોડી રીલ્સ, મારી જે ગરબાની રીલ શૂટ કરવાની ચેક કરી લઉં. તો હવે હું પાછી ભગવાન જોડે માગું છું કે પ્લીઝ થોડા છાંટા છાંટાવાળો વરસાદ પાડ દો, તો મસ્ત મારું રંગ બોલાવાળો જે વિડીયો હતો ને, તો થોડો એવો ઘણો વિડીયો શૂટ થઈ જાય. હા, તો હવે થોડી ઘણી રીલ શૂટ કરીશું, પછી અમે અહીંયાથી રવાના થઈ જઈશું. અહીં વેધરમાં ભજીયા મળી જાય તો આ તો ચા બી નહીં મળી. તો હવે જોઈશું, આ શૂટ ખતમ થાય ને પછી અમે ક્યાંક જઈશું, ટ્રાય કરીશું. તો યાર ભજીયા ખાવાની એટલી ઈચ્છા થઈ ગઈ છે ને મને. આ વખત મેં સુરત ડુંબસના ટામેટાના ભજીયા બી નહીં ખાધા, ખબર છે તમને લોકોને. બટ જઈશું કેટલી જગ્યાએ જવું છે, બહુ બધી જગ્યાએ જવું. હું આવી ગઈ છું ઘરે. પાછળ છે ને થોડું મેસઅપ થયેલું છે કે વરસાદના લીધે બધા કપડાં મેં સૂકેલા છે પાછળ. અને એટલું મસ્ત શૂટ રહ્યું. બટ મેં જે કન્ટેન્ટ વિચારેલો ને, લાઈક વરસાદના, મારે જે રીલ શૂટ કરવાની હતી ગરબાની, એ વરસાદની અંદર કરવાની હતી. બટ ગાર્ડનમાં છે ને એવું કોઈ અમને જગ્યા નહીં મળી કે લાઈક મુદિત અંદર બેસીને શૂટ કરી શકે એમ. કેમ કે એક તો ફોટોશૂટ તો થઈ ગયેલું હતું અમારું, બટ ફોટોશૂટ બી મારે વરસાદમાં જ કરવાનું હતું. બટ એનો કેમેરો નહીં, વોટરપ્રૂફ ના હોય તો એ એક તો થયું નહીં. બીજું કે જે મેં જે શૂટ કરેલું છે ને, મારા ઘરની અંદર કેમેરો મૂકી અને હું બહાર એકલી ટેરેસ પર હતી, એ રીતે મેં શૂટ કરેલું. બટ ગાર્ડનમાં કોઈ એવી જગ્યા જ નથી, બધું ઓપન હતું, એટલે ફોન કદાચ પલ્લી બલ્લી જાય, એટલે પછી મેં છે ને બહુ રિસ્ક નહીં લીધું. બટ એમ બી છે ને આપણે કોઈ ફાલતુ કન્ટેન્ટ મૂકીએ ને એમાં છે ને વધારે વ્યૂઝ આવે. અને જે વસ્તુમાં તમે છે ને મહેનત કરીને એકદમ પ્રોફેશનલી મૂકો ને, એમાં ક્યારે વ્યૂઝ અને રિસ્પોન્સ નહીં આવે. તો આવું બધું છે. બટ મેં આજે કોશિશ કરી છે કે તમને લોકોને બતાવવાની. અને થોડો મને એવું લાગે છે ટ્રિકી થોડો બ્લોગ હતો એમ, કે નવરાત્રિનું બી હતું ને આ બી બતાવ્યું મેં એમ. બટ મેં ટ્રાય કર્યો છે. અને શૂટ પાછળની આટલી બધી મહેનત હોય છે એ બી બતાવ્યું છે તમને, કે લોકો બધી બહુ મહેનત કરતા હોય છે. અને હું બી થોડી ઘણી મહેનત કરું છું. અને વરસાદ સ્ટીલ જો વરસાદ હજી બી પડે છે. પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારા આઉટફિટ અને મારા ગરબાની રીલ કેવી લાગી. અને ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો ના કરતા તો પ્લીઝ જાઓ અને ફોલો કરો, કેમ કે એમાં વધારે હું એક્ટિવ હોઉં છું. તો પ્લીઝ જાઓ. અને આ બ્લોગ અહીં જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. ટિલ દેન ડુ લાઇક, શેર એન્ડ કમેન્ટ. બાય.